ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રીજી મહારાજે સ્વબધાયેલો શ્રી નરનાદેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, આપણા સૌના ગુરુ આશાભામ બિરાજમાં રાકેશપતિ મહારાજ, કથાના વક્તા મહોદયશ્રી, ધામોધામથી ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો, આપ સત્સંગી ભગવાનના ભક્તો, બધાને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો ભક્તો, આપણો કેટલા મોટો ભાગ્ય છે. કથાના વક્તા શ્રી આપણે બહુ ઝીણવટ, બહુ સારી કથા આપણે સમજાવી છે. આપણે આ કથામાં, આ શાસ્ત્ર, આ ઉત્સવમાં આપણે કંઈક લેવા આવ્યા છીએ, એટલે કંઈક ભક્તો લઈને જજો અને કંઈક મૂકી જાજો. આપણા પાસે 4 સાધન હોવા જોઈએ. આપણે 4 વસ્તુ આપણી પાસે સ્વામિનારાયણ ભગવાન આપેલી વસ્તુ છે. એક તો મહારાજે પધરાવેલા આપેલા દેવો, એના નિષ્ઠાવાન થઈને રહેજો. શ્રીજી મહારાજે ગાદી થાપી 2 ગાદી, એના નિષ્ઠાવાન થઈને રહેજો. અને સ્વામિનારાયણ ભગવાન લખેલી શિક્ષાપત્રી, એ મારું શાસ્ત્ર છે, એ મારું પ્રાણ છે, એનું અનુસંધાન એવું લઈને જજો. અને આચાર્ય મહારાજે દીક્ષિત જે સંતો છે, અમારા ગુરુ છે, આ 4 સાધન લઈને જશો ને તમારા જીવનમાં કલ્યાણ કોઈ વાંક ખામી નથી. કારણ કે આજે સંતો ઘણા છે. હવે આપણે મોક્ષ જોઈએ છીએ કે માન જોઈએ છીએ? જો સ્વામીએ કીધું કલ્યાણ જોતું હોય તો કોઈ પ્રકારનું માન છોડી દેજો. હવે આપણે શું લેવા આવ્યા છીએ? આત્યંતિક કલ્યાણ કરવા માટે લેવા આવ્યા છીએ કે માન સન્માન લેવા આવ્યા છીએ? જો આપણે આત્યંતિક કલ્યાણ જોતું હશે તો આ 4 માનો જોશે. દેવ જોશે, આચાર્ય જોશે, શાસ્ત્ર જોશે ને આચાર્ય દીક્ષિત સંત જોશે. જો આ દૃઢતાપૂર્વક તમારા જીવનમાં હશે તો બીજા ઘણા બધા સંતો પોથો સાંભળશે, લક્ષ્મી મળશે, બધું મળશે, પણ સાચું કલ્યાણ ને મહારાજનો રાજીપો જોતો હશે તો આ મળશે. એટલે જેમ સ્વામીએ કીધું કે આપણે દીપ પ્રગટાવીએ ત્યારે 1માંથી બીજા, 2માંથી 4, 4માંથી 6, 8માંથી 8 ને 16માંથી બધા દીવા પ્રગટે. એમ ભક્તો આપ શ્રી લક્ષ્મીનાદેવ, ગોપીનાથજી મહારાજ હોય કે નરનાદેવ શ્રી દેવના નિષ્ઠાવાન થઈને તમે આવ્યા છો. તમારામાં જેવી નિષ્ઠા છે, આચાર્યમાં જેવી નિષ્ઠા છે, સત્સંગી જીવન આપણે લખેલા શિક્ષાપત્રીમાં જેવી નિષ્ઠા છે, આ સંતોમાં જેવી નિષ્ઠા છે, જેવો આદર ભાવ છે, એવો એક હરિભક્તોને આખા પટ્ટણગડામાં આપણે જેવી નિષ્ઠા છે એવી એક હરિભક્તોની નિષ્ઠા જ્યારે આપીએ ને ત્યારે ખરેખર આપણે ભગવાનના ભક્ત સાચા કહેવાઈએ. તમે આ કથામાંથી, આ ઉત્સવમાંથી આવું લઈને જજો કે મારે 4 હરિભક્તોને પણ આવા નિષ્ઠાવાન બનાવવા છે. શ્રીજી મહારાજ આપેલા દેવો, શ્રીજી મહારાજ આપેલા આચાર્ય, શ્રીજી મહારાજ લખેલી શિક્ષાપત્રી, લખેલી સત્સંગી જીવન, વચનામૃત, અન્ય શાસ્ત્ર નહીં, અને એને દીક્ષિત સાધુ મારે એક હરિભક્ત આવી નિષ્ઠાવાન કરવા છે. આટલું એટલે જરૂર જજો તો તમારા ઉપર ભગવાન ને આવા સંતો તમારા ઉપર રાજી થશે. બસ જાજુ નથી કહેવું. ગોથી નીકળ્યું ત્યારે અમારા મહંત સ્વામી બધા હરિભક્તોને, સંતોને ખૂબ રોડા આશીર્વાદ સાથે જે સમય પાઠવ્યા છે. ભગવાન પાસે પ્રાર્થના કરવું, આ ચડોતરનો સત્સંગ મહારાજની વખતમાં પણ બહુ આગળ પડતો છે. એવોનો નિષ્ઠાવાન સત્સંગ થઈને રહીને અને એવોનો આપણે સત્સંગ કરીએ અને દેવનો, લક્ષ્મીનારાયણ દેવનો જ્યાં જઈએ તો ડંકો વાગે અને શ્રીજી મહારાજ લખેલી શિક્ષાપત્રી એને આપણે વળગીને રહીશું. કારણ કે શિક્ષાપત્રી માતા સમાન છે ભક્તો. ખાતા શીખવે, રહેતા શીખવે, બોલતા શીખવે, સાંભળતા શીખવે, વ્યવહાર કેમ કરશો એ શીખવે, મિત્રો કેવા કરશો એ શીખવે, શું કરશો અને શું નહીં કરો, જે માતા બાળકને એક શીખવે છે એમ ભક્તો આપણે આ શિક્ષાપત્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એ આપણે એક વસ્તુ શીખવીએ છીએ, એ અને આધારે આપણે હાલશું ત્યારે આપણા કલ્યાણમાં કોઈ કચાશની ખામી નહીં રહે. બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણે આ મળ્યું છે એને નિષ્ઠાવાન થઈને રહીએ અને સત્સંગ કરીને આપણે બીજા નિષ્ઠાવાન બનાવીએ અને બધા ભક્તોને સુખ આપીએ. અને આપણે શ્રી ભગવાન શ્રી નરનારાયણ દેવ, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ આવા સંતોને, આવા હરિભક્તો રાજી થાય એવી શ્રી નરનારાયણ દેવના ચરણ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.